પ્રોટીનથી ભરપૂર મોંમાં મૂકતા જ પીગળી જાય તેવા લાડુ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કોઈ પણ માવા વગર, ચાસણી વગર, એક્સ્ટ્રા દૂધ વગર તહેવારો માટે એકદમ બેસ્ટ અને દાણેદાર લાડુ બનાવીશું. એ પણ એકદમ સિમ્પલ રીતે અને એકદમ હેલ્ધી હાઈ પ્રોટીન મગની દાળના આ લાડુ એકદમ સરળ રીતે બનાવીશું તો બધાના ફેવરિટ થઈ જશે. અને જો મગદાળ ન ખાતા હોય ને તો આ લાડુ જરૂરથી બનાવી અને ખવડાવજો. તો ચાલો બનાવી. એના માટે આપણે લઈશું 1 કપ પીળી મગની દાળ, જે ફોતરા વગરની આવે ને મોગર દાળ, આપણે એ લેવાની છે. અહીંયા આ જે દાળ છે ને આપણે માર્કેટમાંથી લાવતા હોય એટલે એમાં ઘણો બધો કચરો હોય, એટલે આપણે એને સરસ રીતે પાણીથી ધોઈ લેવાની છે. બસ પાણી આપણે માત્ર એમાં નાખવાનું છે, પલાળવાની નથી. તો આ રીતે 1 થી 2 કપ જેટલું પાણી ઉપરથી એડ કરશું ને એટલે દાળ ધોવાઈ જશે. તો તમે મગની દાળના આવા લાડુ ક્યારેય બનાવ્યા છે કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. હવે જો તમારી પાસે ટાઈમ હોય ને તો તમે દાળને થોડી વાર માટે કપડામાં સૂકવી કોરી કરી શકો છો, અથવા સાવ પાણી નિતારી દેવાનું. પછી કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું અને એમાં બધી દાળ એડ કરી સરસ રીતે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાની. દાળનો કલર એકદમ ડાર્ક ના થઈ જાય અને બધી દાળ છે ને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકવાની. થોડી વાર તમને એવું લાગે છે કે નીચે બેસી જશે, ચોટી જશે અને આ દાળ તો શેકાશે તો પણ પાણીનો ભાગ નહીં બળે, પણ એવું કંઈ નહીં થાય. દાળ એકદમ સરસ ડ્રાય થઈ જશે થોડી જ વારમાં અને પાણીનો ભાગ છે ને બધો બળી જશે. તો તમે જુઓ આ રીતે જેમ જેમ હું શેકતી જાઉં છું ને એમ દાળ છે ને એ સરસ રીતે ડ્રાય થવા લાગી છે અને હલકો એનો ગોલ્ડન બદામી કલર જેવો આવી જાય ને ત્યાં સુધી આપણે શેકવાની. તો આ રીતે તમે જુઓ હવે દાળનો કલર ચેન્જ થઈ ગયો છે, હલકો એમાં બદામી કલર આવી ગયો છે અને દાળ એકદમ છૂટી છૂટી જેવી રીતે પહેલાં હતી ને એવી જ થઈ ગઈ છે. તો બસ આપણી દાળ શેકાઈ ગઈ છે અને હવે એને આપણે ઠંડી કરવા માટે તરત જ પ્લેટમાં કાઢી લેવાની. વધારે હવે કલર ચેન્જ નહીં થવા દેવાનો. તો બસ આ દાળને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અથવા કપડામાં કાઢી અને તમે એને ઠંડુ કરી શકો છો. તો આપણે થોડી વાર માટે પંખા નીચે રહેવા દેવાની અને પછી આ રીતે હાથથી ટચ કરો ને તો તમને બિલકુલ ગરમ ના લાગવી જોઈએ એવી ઠંડી કરી લેવાની. તમારી પાસે જો પહેલેથી જ આ રીતની દાળ શેકેલી હોય ને તો આ લાડુ તમે માત્ર 5 થી 6 મિનિટમાં તૈયાર કરી શકશો, કારણ કે પહેલેથી જ દાળને આપણે શેકીને રાખી છે. તો હવે આપણે લાડુ બનાવવામાં કોઈ જ વાર નહીં લાગે. તો આ દાળને મિક્સર જારમાં એડ કરીશું અથવા જો તમે ઘરઘંટીમાં કરો ને તો પણ ચાલે. એનો ફાઇન પાવડર કરવાનો છે જેટલો બને ને એટલો. પણ દાળ આપણે શેકીને લીધી છે ને એટલે થોડા એના દાણા તો ઝીણા ઝીણા રહેશે જ. હવે આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે. પાવડર પણ એકદમ સરસ યલો કલરનો થયો છે, દાળ પણ યલો હતી ને તો આ જે મગની દાળ હોય ને એ સરસ નેચરલ કલર સાથે જ હોય છે, તો એમાં કોઈ કલર પણ આપણે એડ નહીં કરવો પડે. હવે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું અને એમાં તમને જેટલું ગમે ને એટલું ઘી, એટલે મતલબ એવું નહીં, પણ આ જો લાડુમાં તમને વધારે ઘી ગમે ને તો થોડું વધારે એડ કરવાનું. હું ટોટલ 3 ટેબલ સ્પૂન ઘીનો યુઝ કરવાની છું. તમે 5 થી 6 ટેબલ સ્પૂન ઘી પણ લઈ શકો છો. હવે આ રીતે પહેલાં શેકી લેશું. તો આ લાડુમાં ઘી વધારે જરૂર નથી પડતી ને એટલા માટે હું ઘી ઓછું જ એડ કરું છું. અને હવે જે મગદાળનો પાવડર આપણે તૈયાર કરીને રાખ્યો છે ને એને ઘી સાથે થોડી વાર માટે શેકી લેવાનો છે. પહેલાં જ આપણે દાળને સરસ રીતે શેકી લીધેલી છે એટલે વધારે શેકવાની પણ જરૂર નથી. 1 થી 2 જ મિનિટ માટે શેકવાનું છે. જો અહીંયા આ સમયે તમને ઘી ઓછું લાગે ને તો તમારે વધારે એડ કરવાનું, પણ જેમ જેમ શેકાતા જશે ને એમ આ રીતે તમને ઘી દેખાતું થઈ જશે. એટલે આ રીતે જે દાળનો કલર છે ને એ ચેન્જ થઈ જશે. તો અહીંયા તમે જુઓ દાળનો હવે કલર પણ બદામી કલરનો આવી ગયો છે. તો હવે દાળના દરેક દાણાને સોફ્ટ કરવા માટે આપણે ઘરની ફ્રેશ દૂધની મલાઈ લેશું. હવે જો તમારી પાસે મલાઈ ન હોય ને તો તમે દૂધને બાળી અને રબડી કરીને પણ એડ કરી શકો છો. અને એ પણ જો તમારે ન કરવું હોય તો સાદું દૂધ પણ એડ કરી શકો છો. અને એ પણ જો તમારે નથી એડ કરવું તો તમે માત્ર આમાં મિલ્ક પાવડર એડ કરી અને તમે લાડુ તૈયાર કરી શકો છો. એનાથી પણ રીચ અને ક્રીમીનેસ આવશે લાડુમાં અને ખાવાની પણ મજા આવશે. તો બસ આ રીતે મલાઈને મિક્સ કરી દેશું. જેમ જેમ મલાઈ મિક્સ થતી જશે ને એમ દરેક દાણો સોફ્ટ થઈ જશે.
અને મોંમાં મૂકતા જ પીગળી જાય ને એવો દાણો તૈયાર થશે. હવે જો મગ દાળમાંથી તમે ક્યારે બરફીનો બનાવી હોય ને તો બરફીની રેસીપી પણ મેં પહેલાં જ શેર કરી છે. અને હા, તમારે યુનિક પ્રકારની બરફીની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો, હું એ પણ તમારી સાથે ચોક્કસ શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ બધી જ મલાઈ બળી ગઈ. જ્યારે આપણે મલાઈ એડ કરીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ લો રાખવાની અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું, એટલે બિલકુલ નીચે બેસશે નહીં. બસ હવે આપણે એમાં કોઈ ચાસણી નથી કરવાની, એટલે સાકરનો પાવડર કે ખાંડનો પાવડર તમે જે યુઝ કરવા માંગતા હોય ને તે એડ કરવાનું, સાથે ફ્લેવર માટે એલચી પાવડર. અને અહીંયા તમે જે માર્કેટમાં બોરું આવે છે ને એ પણ લઈ શકો છો. અને જો બોરું એડ કરો ને તો વધારે દાણેદાર લાડુ તૈયાર થશે. ખાંડનો પાવડર કે સાકરનો પાવડર એડ કરશો ને તો ઓછા દાણેદાર, મતલબ દાણેદાર તો થશે જ એવું નથી, પણ થોડું ઓછું, કારણ કે જે બોરું હોય ને એ થોડું દાણેદાર હોય એટલા માટે. હવે સરસ રીતે કન્ટિન્યુ મિક્સ કરતું રહેવાનું. હવે તમને આ સમયે એકદમ ડ્રાય લાગતું હશે, પણ આપણે લાસ્ટમાં થોડું ઘી એડ કરશું, જેના લીધે જે આ ખાંડનો પાવડર છે એ મેલ્ટ થશે અને મિશ્રણ સોફ્ટ થઈ જશે અને મિક્સ પણ થઈ જશે. જો અહીંયા તમને વધારે ઘીની રિક્વાયરમેન્ટ લાગે તો તમે એડ કરી શકો છો. 2 ચમચી ભરી મેં એડ કર્યું છે. જેમ જેમ મિક્સ કરતા જશું એમ ખબર પડશે તો આપણે આગળ પણ ઘી એડ કરશું. હવે આ રીતે મિક્સ કન્ટિન્યુ કરતા રહેશું ને એટલે જે ખાંડ છે ને એ મેલ્ટ થતી જશે અને સરસ રીતે મિક્સ થઈ જશે. જેમ જેમ ખાંડ મેલ્ટ થશે ને એમ આ જે લાડુનું બાઇન્ડિંગ છે ને એ સરસ એવું આવી જશે. તો બસ આ રીતે મિક્સ કરતું રહેવાનું છે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, અથવા પેન બહુ ગરમ હોય ને તો તમે ગેસ બંધ કરો ને તો પણ ચાલે. એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી આ રીતે ચેક કરી લેવાનું, એમાંથી લાડુનો શેપ આવી જાય છે કે નહીં. જુઓ આ રીતે લાડુનો શેપ આવી જાય છે તો એક્સ્ટ્રા ઘી એડ કરવાની જરૂર નથી. અને હવે કૂક પણ સરસ એવું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને તરત જ નીચે ઉતારીશું. અત્યારે આ મિશ્રણ એકદમ ગરમ છે, એટલે આ રીતે આપણે ચલાવશું ને એટલે થોડું હલકું ઠંડુ થઈ જશે. તમે કોઈ બીજા વાસણમાં પણ કાઢીને તૈયાર કરી શકો છો. હવે જો તમને અહીંયા ડ્રાયફ્રૂટ પસંદ હોય ને તો એડ કરી દેવાના. આ લાડુમાં મગજતરીના બી અને પિસ્તા હું એડ કરું છું, એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને હવે બસ હાથમાં આ રીતે લાડુનો શેપ આપી દેવાનો, પ્રેસ કરતા જશો ને એટલે સરસ એવો શેપ આવી જશે. નાના કે મોટા તમારી જેવા ચોઈસ પ્રમાણે તમે લાડુ તૈયાર કરી શકો છો. તો આ રીતે પરફેક્ટ કોઈ ચૂરમું કરવાની ઝંઝટ નથી અને એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર મગદાળના લાડુ રેડી થઈ જાય છે. આ રીતે બાકીના બધા લાડુ બનાવી લેશું. માત્ર 1 કપમાંથી 1 કિલોથી પણ ઉપર આ લાડુ તૈયાર થયા છે. બધા લાડુ રેડી છે, તો તમે પણ જલ્દીથી જલ્દી ટ્રાય કરજો. હું તમને બતાવી દઉં કેટલા પરફેક્ટ દાણેદાર છે. જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો ટ્રાય કરજો, કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.